કંપની રાજ, ખેડૂતો પરેશાન, નથી કોઈ સાંભળનાર, ન કોઈને ખેડૂતોની ચિંતા. આવું અમે નહીં પરંતુ બનાસકાંઠાના ખેડૂતો કહે છે, કારણ કે જિલ્લાના સાંસદે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં ખેડૂતોના બટાકા ખેતરોમાં રઝળતા હોવાનો અને કંપનીઓના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર થયાનો દાવો કરાયો છે. ત્યારે શું છે સત્ય તે વીટીવી ન્યૂઝે જાણવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોનો પાક ખેતરમાં રઝળ્યો, ખાનગી કંપનીઓ કરે છે રાજ, ખેડૂતોના નામે સબસિડી મેળવી, હવે કોલ્ડ સ્ટોરેજના માલિકો થયા માલામાલ. આવા હાલ બનાસકાંઠા જિલ્લામાં બટેકાની ખેતી કરતા ખેડૂતોના છે. ચાલુ વર્ષે જિલ્લામાં બટાકાના પાકનું મબલક ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો ખુશ છે. પરંતુ તેમની ખુશી જાજો સમય નહીં રહી, કારણ કે હવે બટાકા ખેતરમાં રઝળી રહ્યા છે. ખુલ્લા ખેતરમાં બટાકાના ઢગલા પડ્યા છે, કારણ કે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી મળી રહી. જિલ્લામાં આવેલા છે 225 કોલ્ડ સ્ટોરેજ, 4.5 કરોડ બટાકાના કટ્ટાનો સંગ્રહ કરવાની ક્ષમતા. એક તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પ્રતિ કિલો બટાકાએ 10 પૈસાનો વધારો, બીજી તરફ ખેડૂતોને બટાકા રાખવા માટે નથી મળી રહ્યા કોલ્ડ સ્ટોરેજ. આવું એટલા માટે થયું છે કારણ કે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે અને તેની સામે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓને પોતાના કોલ્ડ સ્ટોરેજ ભાડે આપી દીધા છે. આવું અમે નહીં, ખુદ બનાસકાંઠા જિલ્લાના સાંસદ કહે છે, જેમણે કૃષિ મંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે. ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ જિલ્લાના ડીસા તાલુકામાં રિયાલિટી ચેક માટે પહોંચી, જ્યાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થાય છે. તો અહીં ખેતરોમાં બટાકાના ઢગલા તો પડ્યા જ હતા, પરંતુ ખેડૂતો સાથે વાત કરી તો સાંસદના આક્ષેપમાં તથ્ય પણ લાગ્યું. એમાં ગઈ સાલ ભાવ બટાકાના સારા હતા, એટલે આ વખતે ખેડૂતોએ ચાઈને બટાકા વાયા અને બટાકાનો વિસ્તાર પણ વધ્યો. પણ અમારી કમનસીબી એ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો જોડે બટાકા વપરાવે છે. એ બટાકા એમ જ કે કંપનીઓ વાળાએ સ્ટોરેજ ભાડે રાખી નાખ્યા, એટલે સ્ટોર ભાડે રાખ્યા, એટલે ખેડૂતનો માલ બહાર રઝળી પડ્યો. અત્યારે ખેડૂતની દશા એવી છે કે માર્કેટમાં નથી ભરાઈ શકતો અને વેપારી પણ કોઈ ખેતરમાં લેવા તૈયાર નથી. અમારે વીઘે 50,000નો ખર્ચ થાય છે, એની સામે અમારે વીઘે જે 50,000 ખર્ચ થાય એ ઉપજતા નથી. ખેડૂતોને અત્યારે નુકસાન વેઠવાનો વારો આવે છે. તો આ વર્ષે બટાકાનું વાવેતર વધારે છે, ઉત્પાદન સારું હતું અને ઉત્પાદનને કારણે ઉત્પાદનને કારણે જગ્યાઓ કોસ્ટોરમાં મળી નથી. કોન્ટ્રાક્ટ ફાર્મ વાળે જે કંપનીઓ વાળે જે બટાકા સ્ટોર ભાડે લઈ લીધા છે, તો હવે માલ ખેતરોમાં ખેડૂતોનો માલ વધી ગયો હોય તો એ માલ મૂકવો ક્યાં? કદાચ સાંસદ કોંગ્રેસના છે તો સરકારને વિશ્વાસ ના આવે, પરંતુ અહીં તો ખેડૂતો જ કહે છે કે તેમને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી મળતી, કારણ કે કંપનીઓને કોલ્ડ સ્ટોરેજ ભાડે આપી દેવાયા છે. જોકે સાંસદે પત્ર લખતા જ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ લુલા બચાવમાં આવી ગયા અને સાંસદ અને ખેડૂતોના દાવાને ખોટા ગણાવી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે, ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે. પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજ વાળાની સાથે મીટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું. આ સાલ 1 કરોડ કટ્ટા જો કંપનીનો સ્ટોક ન થયો હોત તો જે ભવિષ્યમાં બટાકા બહાર ફેંકવાની જો વાત થઈ, અત્યારે જો 1 કરોડ કટ્ટા કંપનીના સ્ટોક થાય છે 3.5 કરોડ કટ્ટામાં, તો 1 કરોડ કટ્ટા જો સ્ટોરમાં કંપનીના ન હોત તો બટાકા રોડ ઉપર નાખવાની પોઝિશન થાત. એટલે એવી કોઈ પણ ન્યૂઝ વાળાએ, મીડિયા વાળાએ, પેપર વાળાએ કોઈ આવી ભ્રમક વાત કરીને ખેડૂતોને વાતમાં લેવાની.
ભાઈ ખુદ સ્વીકારે છે કે 1 કરોડ કટ્ટા કંપનીઓના લીધા છે અને પાછા મીડિયા ખોટો ભ્રમ ન ફેલાવે તેવી વાતો કરે છે, પરંતુ એ નથી સ્વીકારતા કે કંપનીઓને ભાડે આપી દેવાથી કોલ્ડ સ્ટોરેજ ફૂલ છે. એક તો કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સરકાર પાસેથી સબસિડી મેળવે છે અને હવે ખેડૂતોની જગ્યાએ ખાનગી કંપનીઓ માટે કામ કરે છે. હાલ તો આ મુદ્દો ગરમાયો છે, ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું. રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા.